હે કળિયુગની કહાની હજી કોઈને નો સમજાણી, જીવતા આવડે તો ભાઈ છે સતયુગ જેવી, આ છે કળિયુગની કહાની. કળિયુગ ને કળિયુગ જ કહેવાય, કઈ સતયુગ થોડોક કહેવાય. ઈ તો તમારી બધાની મોટી ભૂલ છે. આપણને રહેતા આવડે ને તો સતયુગ છે, ન રહેતા આવડે તો હળહળ કળિયુગ છે. એમ તો પણ કેમ કળિયુગ ને સતયુગ કેવો? તમે સમજો, આપણે કોકને વગર વાક્ય વતાવી તો કોક આપણું નામ લે, આપણે કોઈને ન વતાવી તો કોઈ કારણ વગર આપણું નામ લે. હા હો, ઈ વાત સાચી છે તમારી. તમને તો રોજ નત નવા વિચાર આવે. આવે ને આવી ગયો. પણ હું આવી ગયો, મેં કઈ મંગાવ્યું તો આયા નથી. તમે રાતે જોઈ લો. જોઈ લો હમણાં હું થઈ. હે આમાં તો મોબાઈલ છે. જો અંજુ છે ને સતયુગ, આપણે હવને હારે હારા રહે ને તો આપણે હારે હવ હારા જ રહે. હવે બહુ હારા થામાં. મને ખબર જ છે તમે ઓનલાઈન મોબાઈલ મગાયો, મને કીધું નહીં કા? મેં કાંઈ પૈસા નથી દીધા ને મેં ઓનલાઈન મંગાવ્યો નથી. કિશન ને પૂછી જો લે. હે કિશન? નહીં, નથી દીધા ભાઈ પૈસા. હવે કિશન તું ખોટું બોલ માં અનવાર. ખોટું બોલવા ને તો મારા ઘરે નો આવતો. એય તારે જે કહેવું ને મને કહેજો, છોકરાને ન કહેતી. હવે મને 500 રૂપિયા આપો, મારે કટલેરી મગાવી છે. તું કઈ સમજ ને, આપણી પાસે છે પૈસા. ઈ મારે કઈ નથી સમજવું. મને હવે 500 રૂપિયા આપો અને કહું લબાચા ભરીને હાલી મારી માના ઘરે. જો બોલો કાકે કેવી તો માના ઘરની ધમકી આપે, વઈ જવું એમ જ કરે, અને ધમકી જ માર્યા કરે. હવે અત્યારે ધમકી નથી મારતી, સાચું જ કહું છું. 500 રૂપિયા દેવા છે નથી દેવા, નકો હું તો જાઉં છું મારા મમ્મી ના ઘરે. એ હારું કકડાટ કરમાં આલે મોબાઈલ રાખ. મારા દુશ્મન છે પણ એની પાસે મારે માંગવા જવું પડશે. હું બટકા દાદા પાસેથી 500 રૂપિયા લઈ આવું, બીજું હું. કિશન તને હું ખીજાડી, તને ખોટું તો નથી લાગ્યું ને? ના ના. તો હારું, મારેથી દાઈજમાં બોલાઈ ગયું તું. હારું હાલ હવે ઘરે. મને 10 રૂપિયા વાપરવાના આપવાના તો હું આવું. હા હવે 10 ને 20 આપીશ. હાલ ને ભાઈ. હે સિંગ પાકી ગઈ છે? હું લાઈને કદો સડો ખેઈ જોઈ જાઉં સિંગ આવી કે નહીં. હે લાંબુ દાદા ઓલા પર ઊભા છે, ખીજાય નહીં તો હારું. આ સિંગ તો બહુ પીળી પડે છે, હમણાં દવાની છંટકાવ કરવો પડશે. લે મારા દાડિયાને કહેતા હો. ઓય ન્યા હું કરા? શેઢે રસ્તે હાલ. એ દાદા આજનો દી ચાલી, કાલથી હું શેઢે હાલીશ. આની કરતા તો બટકા દાદા હારા. ખીજાય તો નહીં, આ લાંબા દાદા તો બહુ ખીજાય. હું એલા એકલો બોલે. આ જો લાંબા દાદા હમણાં બહુ ખીજાણા મને. તે લાંબા દાદા તને શું કામ ખીજાણા? હું વાડી ઓપટ હાલ્યો તે મને ખીજાણા. તો પણ એટલી તો આપણને ખબર પડે કે ન પડે? કોકની વાડી હોપટ ન લે, રસ્તાની તાણ છે. પણ આમ તો ભાઈ હું આજનો દી આલી શોર્ટકટ વિયો જાવ એમ. શોર્ટકટમાં ક્યારેક આપણને શોર્ટકટ કરી દે હે. હા એ વાત હશે હો. તું કેમ પર જા? તમે કેમ પર જાવ? એ હું પૈસા ગોતવા જાવ. શું કરે તું? પૈસા ગોતું? તમે કીધું નહીં હું પૈસા ગોતવા જાવ એમ. એલા પૈસા એમ રસ્તામાં ન પડ્યા હોય તો એ હું પૈસા ઉછીના લેવા જાઉં. 500 રૂપિયા કોક આપે તો. તમારે 500 રૂપિયા શું કરવા? એ તારા ભાભી કે મારે કટલેરી લાવી, મને 500 રૂપિયા લાવી દો. મારે ઓનલાઈન માં કોકે ફોન મોકલાવ્યો, હા તો ઈ કે તમે ફોન મંગાવ્યો હશે, મને 500 રૂપિયા લાવી દો, મારે કટલેરી લેવા જવું. તો 500 રૂપિયા મને આપો, મારે કપડા લેવા જાવું. તો 500 રૂપિયા ગોતવા જતો છો, હવે 1000 રૂપિયા ગોતવા જાવ, બીજું હું. હા તો તમે જાઓ ગોતવા, હું આમ ઘરે બસ જાઉં. એ હારું, તાને તારા ભાભી ને કહેજે પછી જમવાનું બનાવી રાખે, હમણાં આવું. એ હારું. જો બોલો, મારે તો ઉપાધિ ના પાર નહીં. 500 રૂપિયાની ફાઈર કરવાની હતી, હવે 1000 રૂપિયાની ફાઈર કરવાની. હે બોલો કહેતો છો લાંબા દાદા વાડીએ છે, હાલો ને લાંબા દાદા પાસે જાવ, ઈ મને આપે તો. આ સિંગમાં દવા હંધામાં છાંટવાની જરૂર છે. લે અમથો આવે છે એને કહી દો દવા છાંટી દે. હું લાંબા દાદા? અરે બહુ મજા આવે આમ તો. તબિયત પાણી હારા ને? અરે બહુ હારા છે. તું કઈ પાછા બેટા? એ હું તમારી પાસે જ આવ્યો છો. હું લેવા? તમારું થોડું કામ હતું. તો બોલ ને. 1000 રૂપિયા ઉછીના જોવે છે. 1000 રૂપિયા? પણ મારું એક કામ કરતો, હું તને 1000 ની 2000 રૂપિયા આપું. હવે એવું તો તમારું શું કામ છે તે તમે 2000 રૂપિયા આપો? આ સિંગમાં હંધામાં દવા છાંટવાની છે. બોલ. કાલ હું દવા છાંટી દઈશ.
અત્યારે 1000 રૂપિયા આપો, કાલ દવા છાંટી દઉં ને પછી 1000 રૂપિયા આપજો. અરે દવા કાલ પૈસા લઈ જાય 2000 રૂપિયા. પણ દાદા આજ મારે જરૂર છે. હાલ તો પાછો મારે દવાની જરૂર જ છે. તો તમે આજ 1000 રૂપિયા નહીં આપો એમ ને? નહીં. તો હવે મારે બીજે ગોતવા જવું પડશે. બીજું શું? હા. લાંબા દાદા છે બાકી. પેલા કે 2000 રૂપિયા આપું, અત્યારે 1000 રૂપિયા પેલા આપ્યા હોત તો હું કાલ દવા ન છાંટી દેત. હીરો બોલો, બટકા દાદાએ મને વાડીમાં પાણા નાખવાનું શું લેવા કીધું હશે? એ જે હાટું કીધું હોય ઈ પણ હારા હાટું જ કીધું હશે, કાંક નવો પ્લાન હશે. ઓય બાપા, એ તો વાડીમાં હું લેવા પાણા નાખ્યા? એ બટકા દાદા તમે તો મને કીધેલું છે કે વાડીમાં પાણા નાખે એમ. એ મેં તને વાડીમાં પાણા નાખવાનું નતું કીધું. એ બટકા દાદા ભૂલ તમારી થાય છે હો ને, તમે ખોટા ફડાકા નો મારો. મેં તને શું કીધું તું તો? તો મેં બટકા દાદા મને એમ કીધું હતું કે વાડીમાં પાણા નાખીને વાડીનું ધ્યાન રાખજે તું. ઓય બાપા, આ વાડીની ફરતે તાર ફેન્સિંગ તો છે, તો વાડીનું શું ધ્યાન રાખવું? એ બટકા દાદા તાર ફેન્સિંગ હોય ને તો એની હોપટ તે રોજડા વહી આવે. એ મેં તને રોજડાનું ધ્યાન રાખવાનું નતું કીધું. મેં તને એમ કીધું તું કે વાડીમાં પાણા હોય ને બહાર નાખજે. તમે બટકા દાદા મને હરખું નહોતું કીધું હો, અને આ પાણા તો કામ જ લાગશે. તો રોજડા આવશે તને મારવા થાહે. હવે રોજડા ક્યાંથી આવે? હા આવ્યો રોજડો જોવો ને. ઓય બાપા, કોને કે રોજડો? તને કહું છું. ઓય બાપા, હું તને રોજડો દેખાવ? હા બોલવામાં ધ્યાન રાખજે નકર ઢીબી નાખીશ. ઓય બાપા, એને હું લેવા મારે તું? તો એને મને હું કામ રોજડો કીધો? તારે વાડી ઉપર હું લેવા હાલે? પણ મારે કામ છે એટલે હું અહીંથી જાઉં છું. એ તારે કામ હોય ને તો આમ ફરી ન જાય, વાડી ઉપર નો હાલતો. એ બહુ પાવર નહીં કરવાનો હો. ઓય બાપા, આ એક વાર મારી વાડીમાં હાલીને પાછો અમારી વાડીમાં આવીને જ પાવર કરે. હવે મોઢામાં દાંત નથી, બોલવાની ભાન નથી, ટુક પટુક હાલે ને કે પાવર કરે. ઓય બાધું છે તારે? તો તમારે બાજુ છે? હા બાધું જ છે. જો બાપા ઓય બાપા, ઓય તું એક વાર તું બોલી જો ને કે તારું તો આવી જ બન્યું, ધ્યાન રાખજે. તું બટકા દાદા ઉપર હાથ નો ઉપાડતો ને કર માથા બગડી જાય. હવે બટકા દાદા હું હમણાં તું ખોવાઈ જાય. બાપા હાલ તો પન્ને ભાઈ, તારું કામ કન્યા જે કરતો હોય ઈ. ઓય બાપા, મારી સામું બોલે. ઓય બાપા, એક તો અમારી વાડીમાં હલવું ને પાછો પાવર કરે છો. ઉભા રહ્યો. બટકા દાદા હાલો ઢીબી નાખો. ઓય બાપા, ઓય બાપા. નો તો પાપા ખોટે ખોટો પાવર કર્યો બટકા દાદા. હા એક વાર આપણી વાડીમાં આવીને આપણી વાડીમાં જ પાવર કરે. હવે હાલવા જ નથી દેવો ગમે ઈ થાય. ઢીબી જ નાખવાનું છે. હા યાર હાલ તો રાજા, બોલ ને સગલા. આપણે કામ કરવી તો શું કરવું કે ને? અમથાભાઈ ના ઘરે આજ કોઈ નથી. ખાસ ખબર છે તને કોઈ નથી? હા, એમ? અને એનો સકડો રેઢો પડ્યો છે. હા મારી પાસે બે ભાડા છે, એક ભાવનગર નું ને એક તળાજાનું. આપણે ભાડા કરીએ એવી તો કરી આવી, એમાં શું વાંધો? તને પાસે સકડો આવડે? અરે પહેલેથી ફાવે. હા તો હાલ જાવી, ચોરી મારીને સલું કરીને ભાગી જાય. હાલ તો ડીઝલ ના પૈસા છે પાછા. હવે ઈ કે ભાડા વાળા પાસે લઈ લે. હાલ ને એડવાન્સ લઈ લેવું, બરોબર ને? એ ઉભો રહે, હું તને સકડો શરૂ કરી દઉં. ખાય આવડે તને? હા, કર તો ચાલુ. હું ગોતે એમાં તું? એટલે કાર નો સેલઅપ મારું સેલઅપ ના લાગતો. આમાં સેલેપ નો આવે તો આ હેઠે ઉતર બતાવ. ઓય બાપા, આ ક્યાં કોઈ દી સકડા? પણ આમાં સાવી નથી ને સેલઅપ નથી લાગતો, તો સકડો સલું કેમ થાય? એમાં સાવી નો આવે, એની સાવી જોરે અહીંયા. તો બેહી રાજો, હમણાં હું ચાલુ કરું. હા તો કર શરૂ લે. હું ધ્યાન રાખું પાછો અમુક નો આવી જાય. હા ધ્યાન રાખજે હારું. ભેગા લે, કેમેરા બંધ થઈ ગયો. એટલે આને રેસ ઓછો પડ્યો, બરોબર રેસ વધારી દો. હા તો વધારે દે. શરૂ કરીને એ બધું પછી કરજે, પેલા હાઈક ને દવા દે. ઉભા રહ્યો. ડીઝલ ના પૈસા છે કે આપું? અમથા ભાઈ અમે તમને સકડો દેવા આવતા હતા. ઓય બાપા, કાઈ ન મળ્યું તો સકડો ચોરી કરવા આવ્યા. એટલે
આ પણ અમને એમ કે અમથાભાઈ આગળ હશે તો અમે તમને આપી દઈએ સકડો, એવું હતું. રાજુભાઈ, હું કઈ હાવ બુદ્ધિ વગરનો નથી કે તમે મને સકડો દેવા આવો. આને સકડો મૂકીને હું કઈ બહાર ગામ નતો ઉઈ ગયો. પણ એમ નતો અમથાભાઈ, અમારી પાસે બે ભાડા હતા ને, તમે કીધું અમથાભાઈ સકડો દે, અમથાભાઈ ભાડા કરી આવે ને એમ. આજે ભાડા હવે હું તમને આપું, ઉભા રહ્યો. તમારે ભાડા જ કરવા ને, આઈ તો આવી આવો. ઓય બાપા, ઓય બાપા, ભાઈ 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 ભાઈ, ઉભા રહ્યો. એ ક્યાંનું ભાડું છે એ તો કહેતા જાઓ.